સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે ઓપરેશન મ્યુલ 2.0 હેઠળ 77 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં ગુજરાત બહારના પણ અનેક રાજ્યના આરોપીઓ ઝડપાયા છે અને 58 જેટલા ગુનાઓ પોલીસે નોંધ્યા છે। રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ થોડા દિવસો પહેલા સાયબર ક્રાઇમના ગુનાઓને અંકુશમાં લાવવા માટે એક હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી અને ત્યારબાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ શાખાઓને સૂચના આપવામાં આવી હતી કે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ધરપકડ કરવામાં આવે। તે અંતર્ગત સુરત શહેર પોલીસની અલગ અલગ શાખાઓએ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ મેગા ઓપરેશન હાથ ધરી 58 સાયબર ફ્રોડના ગુના નોંધ્યા હતા। આ ગુનામાં 77 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 23.85 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ થયો છે। આ ઘટનાઓમાં 1 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરવામાં આવી છે। 50 જેટલી પોલીસની ટીમોએ આ ઓપરેશન ચલાવ્યું હતું। ઓપરેશન મ્યુલન્ટ 2.0 ના નામથી અમે લોકો કાર્યવાહી કરતા હતા। જો કાર્યવાહી ચાલુ કર્યા પછી જો અત્યાર સુધી ટોટલ જો 57 જેટલા એફઆઈઆર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવી જોઈએ, જેમાં 60 જેટલા આરોપીઓને પકડવામાં આવેલા છે। આ જો આરોપી પકડાય છે એમાં મધ્યપ્રદેશના છે, દિલ્હીના છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકા છે અને ગુજરાતના આરોપીઓ છે જો અને ટોટલ જો આ જેટલા બી એકાઉન્ટ છે આમાં 15 જેટલા એવા લોકો છે જો એકાઉન્ટ હોલ્ડર નથી, જેને ખબર નથી કે એના એકાઉન્ટ ક્યાં યુઝ થયા। 45 જેટલા આરોપીઓ એવું છે જે એકાઉન્ટ આપણા પોતે પૈસા કમિશન લઈને આપ્યા હતા જો અને જો ટોટલ રકમ ગઈ હતી લગભગ 23 કરોડથી વધુનો રકમ આમાં ફ્રોડ થયા છે। લગભગ 1.25 કરોડ ઉપર તો અત્યારે જો રિકવરી થઈ। આ અંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત સાયબર ક્રાઇમ પોલીસની ટીમ સહિત અલગ અલગ ટીમોએ દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। NCCRP સહિતના પોર્ટલના ટેકનિકલ વિશ્લેષણથી આરોપીઓ સીધી પોલીસ પહોંચી હતી। 500થી વધુ પોલીસ કર્મચારીઓએ ખાસ સાયબર તાલીમ લીધી હતી, જેમાં હોટેલ બુકિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને લોન ફ્રોડના કેસ વધારે ખુલ્યા હતા। મ્યુલ એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમ ટ્રાન્સફર થતી હોવાનો ખુલાસો થયો છે। સુરત પોલીસે તમામ નાગરિકોને અપીલ કરી છે કે બેંક એકાઉન્ટ, ઓટીપી અને યુપીઆઈ પિન કોઈને પણ ન આપો। 60% કેસીસ એવું છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે કોઈ લોભાવની સ્કીમ લાવે અને ધીમે ધીમે આજે 1000 રૂપિયા નાખ્યા, કોઈ 500 નાખ્યા અને સમયાંતરે 4-5 મહિના ચાલતી હતી, અમુક પૈસા રિટર્ન કર્યા જેથી કે બરાબર આ ટ્રેપમાં આવી જાય। તો ધીમે ધીમે પૈસા નાખતા ગયા લોકો અને પૈસા વિડ્રો થતા ગયા। છેલ્લા એને જ્યારે ખબર પડી જોઈએ કે રિટર્ન આવવાના બંધ થઈ ગયા છે અને પૈસા મારા લઈને ગાયબ થઈ ગયા, ત્યારે આ લોકો કમ્પ્લેન કરી। તો મીન ટાઈમ આ બધા પૈસા નીકળી જાય છે અને આ પૈસા બધા અહીંયાથી નીકળીને વિદેશોમાં જો લિંક મળી છે વિદેશોમાં જતા રહે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।